રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં પીજીવીસીએલ દ્વારા આજે ડિસ્કનેક્શન ડેની ઉજવણી કરવામાં આવી રહી છે। વીજ બિલ નહીં ભરનારા 28.68 લાખ ગ્રાહકો સામે લાલ આંખ કરવામાં આવી છે। રાજકોટ શહેર અને જિલ્લામાં સૌથી વધુ બાકીદારો હોવાથી પીજીવીસીએલની ટીમો સ્થળ પર જઈ કનેક્શન કાપવાની કામગીરી હાથ ધરશે। જો કે 2 મહિનાથી બિલ ન ભરનારા સામાન્ય ગ્રાહકો સામે કડકાઈ દાખવતી કંપની સીધા થાંભલેથી લંગરિયા નાખી મફત વીજળી વાપરનારા તત્વો સામે ક્યારે કાયદેસરના પગલાં લેશે તેવા સવાલો પણ ઉઠ્યા છે, જે અંગે કાર્યપાલક ઇજનેર જે.કે. સરવૈયાએ કડક કાર્યવાહીના સંકેત આપ્યા છે। રાજકોટથી મિલન ત્રિવેદીનો રિપોર્ટ। નિગમિત કચેરીની સૂચના મુજબ આજે પીજીવીસીએલની તમામ પેટાવિભાગીય કચેરીઓમાં મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવનું આયોજન કરવામાં આવનાર છે, જેના ભાગરૂપે સિટી 2 ડિવિઝન રાજકોટના 7 સબ ડિવિઝન છે તેમાં પણ આયોજન કરવામાં આવનાર છે। એમાં જે ખાસ કરીને છેલ્લા 2 બિલના નાણાં બાકી છે એમના ઉપર ખાસ કાર્યવાહી કરવામાં આવનાર છે અને મેક્સિમમ ટીમો આમાં જોડવામાં આવેલ છે। ખાસ કરીને આ ઝુંબેશ તો 31 માર્ચ સુધી ચાલવાની છે, પણ આજે ખાસ કરીને નિગમિત કચેરીની સૂચના મુજબ તમામ પેટાવિભાગીય કચેરીઓમાં મેગા ડિસ્કનેક્શન એટલે મેક્સિમમ ટીમો રાખી અને કાર્યવાહી કરવામાં આવી રહી છે। ડિસ્કનેક્શનની કાર્યવાહી કરવામાં આવશે જે ગ્રાહકો બિલ નહીં ભરે